સરપંચ હો તું એકલા વિચારો ના કાઈ નહીં બસ આ બેઠા બેઠા લેબડાના પત્તા ગણા રહ્યા. ના કાલે વિવો જાવ હતા કપડાં તો ઇસ્ત્રી મરાવતા એમ હોય બરોબર. ઓ સરપંચ મજામાં ઓ મજામાં. આ શું છે? આ લાયો 3 લાખનો કૂતરો એમ અમારે લાવો 2 લાખનો મારે. આજે શું આ જાણ જઈને તો પગે નહીં મેલા દેતો હું ના તમે એમ ના કે ઉપર ને ઉપર ઉપર એમ છું. હા જમીન પર નહીં ફાવતું એને એવું એમ ના નહીં ફાવતું લાવ મને આવો તો. ના એમ થોડો હાલતા જો આશીર્વાદ આલો હોવાનો નો થાય એ હારું આના જેવો થાજો. 1.5 લાખના કૂતરા લાવવા માંડ્યા આવે મને. આ તો એને મને ખાવાને ફાફા તો ખાલી કીધું 2 લાખનો મારે લાવવો. ખાવાને ફાફા શું કરવાનું? મને આ જો જેન તે આવે મારે લો. મજા ચામડા ગયા હતા બસ આટલે ગયા હતા બજાર એમ આન બાલ કપાવા ગયા ના મજા ભાઈ સદકામ ગયા હતા બધા ફરવા માં. મહેમાનને લેવા ગયો તો હે મહેમાનને લેવા ગયો તો અભી હાલ તો થેલી લઈને નતો જાતો. ના થેલી ને આ તો ફોન આવ્યો મારા વસમાં મને તો ધકેલ હું તો થેલી એવડા છોકરા ના લઈને જતો રહ્યો છોકરો એમ આ શું હે? ના તો ભાઈ મહેમાન છે તે મહેમાન છે અલા માથે ના પડતા ભાઈ લઈ જા ઘરે એટલે આપણ માથે જા પડે મારા ભાઈ તું એક તો આ બેઠા છે લઈ જાજે ભયા ને અહીંથી. મારા બેટા દારૂ પીપીને હેડ્યા મહેમાન આવે તો દારૂ પીપીને હેડ્યા આવે શું કરવાનું? જેન ત્યાં હેડ્યા દારૂ કાકા શું આખા ગામની પંચાયત કરો છો? હા પંચાયત કરું છું બેઠો છું શાંતિ શું કરું કે હાલ દૂધ લેવા તો પૈસા નહીં હાલ શું દૂધ લેવા જાવ પૈસા જ નહીં ઘરમાં નહીં રૂપિયા નહીં મારે બધું લે અંદર હશે જોજો 10-20 પડ્યા છે ખરખોડી કાઢ જા ઘરે ખાવા કાંઈ છે ને રસ્તામાં બેઠા પંચાયત કરે હાડો કરી ચો પંચાયત કરું તો ભાઈ સાનો માનો બેઠો હું તો વસ્તી આડેમાં પૂછ્યાના જવાબ તો આલવા ના આલો મારે તાર ઘર તો હતા ઘરે જ છું તારા બારે અંદર કંટાળો આવે શું કરું કે અહીંયા બેઠા છોકરો રમાડું ક્યાં રમાડું પાડો છું સરપંચ બના ઘરમાં કાંઈ છે ને ઘરમાં ચમ કઈ નથી હવે ગામ ના બનાવ્યો કે હું હાથે તો કઈ બન્યો નથી બધાને ખબર છે કે આપડે પાસે કઈ નથી આ તો ખાલી સેવા કરવાની છે ખાલી મહેમાન આવે તો ઘરમાં પકોડા ખાવાના પકોડા છે સરી જાય મહેમાન શું હવે ભાડી આપડા ઘરે શું આ ખબર કે બાપ બેટો આપડે શું બીજું કોઈ છે કોઈ આગળ પાછળ છે કોઈ તાર માં મરી જાય તારનો એકલો થઈ ગયો બધી હવે શું કરવું કે તારા બેઠો હોય કોઈ આવતું જ નથી બેહું જ કરીશ આપડે જેન ત્યાં આવે કોઈ હેડે હાલે વળી વાત વગર થાય મારે દાડો જાય રોજ લુખા મરચા ખાવાનો હોય પણ તો લુખાઈ ખાવા પડતા શું કરે કે કાંક તો લુખાઈ ખાવાના દાડા આવે તો શું કરે કે હવે સારું જા હવે હું 10 રૂપિયા લાવ્યો કબાટમાં પડ્યા છે લઈને જા લઈ જા એટલા 20 રૂપિયા વધ્યા છે હવે જા સારું જા તું જા હું આવું પછી જા હટાવતું પાછા હા જા હવે આવું જા મને ઘરે કઈ આપણું નથી આ છોકરા ઘરે બેહું પણ ઘરે કઈ કંટાળો આવે રસ્તામાં બેહું છું મારે થોડો ઘણો ટાઈમ પાસ થાય છે પણ છોકરા મારા બેટા આપણું પાડે હવે શું કરવું ઘરે જવું તારે ખાટલો લઈને બીજું શું હોય તો બેહા એવું નથી છોકરા બેહવા આ બૂટ હતા એ મારતો છોકરો પહેરીને જતો રહ્યો હવે સંપલ પહેરીને બેઠા શું કરે કે છોકરો મારે બૂટે રાખતો નહીં મારતો હવે લેડો તારે જવા દે ઓ સરપંચ બોલો કેમ છો આ ઘરે જવું રો ભાઈ ખાટલો લઈને અલ્યા તમે ઓલા હોકલાન કોક એની બહુ મારી બહુ થી લડ કરે છે ચમતે શું હે એ શીખે કચરો અમારા ઘર પર કચરો વાળી કરીને કરે છે કોકો સરપંચ બન્યા તમે પણ સરપંચ બન્યામાં મારે શું લેવા દે કચરામાં તમે તો સરપંચ બન્યા તમારે તો બધું કેવું પડે શું કહેવાનું હે મારે તો મારો પથારી ફેરો બબર કરે હું તો મિલીને આવતો રહ્યો શું આ લઈને હેડ્યો મેમ્બર ને હા બોલ કરે હું મિલીને આ બાજુ આવતો સરપંચ કરે જેમ કરું કરે એ આ બાજુ આવરો ઈ પાસ કરજો ભાઈ પેલો કેસ મારો લઈને એ એને હુકલાન વંગ કઈ કહેવાનું તમારે મારી બહુ થી લડ કરે ભાઈ હવે જો નાની વાત બૈરા ડખમ હવે એમાં હું શું કરું કેવું પડે સરપંચ બન્યા છો એમાં હવે કાઈ નથી કેવું પડે અને ભાઈ તમે તો મેમ્બર મારો આપણું બારી કાઢેલો એની કાઢવાનું તમે ઓલું રથડિયા ખાતે જાતા હતી ને ઓલા પણ પાઈ પાઈન કરો તેવું થાય ને તમારા સામે હું નહીં હેડ્યો થીલી મે ઓલે લાગ્યો સરપંચ બન્યા ગામમાં તો દારૂડિયા હતા મારે પણ હું શું કરું વાત હું શું કરું શેના હાથના દારૂ પીને આવે સરપંચ વસમાઈ ના કઢાય હું તો લઈને હું સરપંચ લઈને એટલે પણ મારા ભાઈ હવે દારૂ પીવે ના ઝઘડા થાય એમાં મારો શું વાંક છે તમારો વાંક સરપંચ બન્યા બધું તમારે પણ હવે પહેલી મુદ્દો તો ઈ કે સરપંચ બન્યો તમારા ગામમાં દારૂ ક્યાંથી આવ્યો હા પણ સરપંચ હું વેચું છું ભાઈ ના વખત બંધ કરાવો
બંધ મુસી જ કરા મારો કાયદો ચાલે છે હવે સરપંચ તો તારા છે પેટ એટલું મોનો ના ના ભાઈ એમાં હું કાઈ ના જાણું દારૂ બારૂમાં મારે કોઈ ના આવે બધું કરે પેલા એટલે પેલા તો દારૂ બંધ હા ને આપણે ચાલુ ગામમાં હે આવું થોડું હોય આવું પણ હું ચા કઈ પી પીને આવો ભાઈ હું પીવું છું પાડોશો મને તમે પીતા એટલા કીધું કામ કરો દારૂ પીવું નહીં આવવાનું આ દારૂ બારૂ બધું બંધ કરાવો પણ જો આપણા ગામમાં તો દારૂ બંધી છે કોઈ દારૂ પીતું જ નથી ભાઈ ભાઈ આ ઘટી પીધી છે એ ભાઈ 12 ગામ થી પીને આવ્યો હશે બાકી જો આપણા ગામમાં દારૂ બંધી છે કોઈ દારૂ પીતું જ નથી કોઈ છોકરો દારૂ નથી પીતો ચિયા છોકરો દારૂ પીએ મારો સા વગર ખાય હોય નહીં રે મારો તો કયો તપલી ઉપર પડે સા વગર બધી અરે એક્ચ્યુઅલી થાય, મારે જે બોલું શું કે મને ભૂખ્યો રાખે બોલો ઓગળું હુક લકડી જેવું ને આવું ટેટી ફોક મારે તો ઉડી જાય એની એવું મારે પેલી ઉલડી મારી ઓછી લડે પણ હવે હું એમાં શું કરું કો મારા ભાઈ એને કો કા ના તમારો બાપુ ભાઈ પીએ બૈરાના કાયમ ગજ્યા જોય અલ્યા પણ એની બહુ કસરો કઈ કરીને કરે અને તારો આખો ઓલર બનાય તો ને આખે હા જિંદગી કટર બનાય દીસ પાછો આખા શેરી હવે જા દે હું એ તો સમજા દઈશ બૈરાને સમજાવજો એ હારો જો તમે તમે હે ને ભાઈ દારૂડિયા ને હવે પહેવા ના દેશો કોઈ બરોબર અને આપણા ગામમાં દારૂ છે જ નહીં બિલકુલ છે મત તમે આપણું ખાધ્યો તો જતો ના રત પણ હવે આપણા ગામનો હોય તો કોક કઈ ખરી ને હવે તમે 12 ગામનો હોય ને હું શું કે ટપકોટે હાલો જો હારું જો તારો લો મારા છે દારૂ પીને આવે તોય મારા પાસે આવે ઓલા કચરા નાખે ઈ મારા પાસે આવે હું શું કરું હવે કચરા નાખી જાય એમાં મારો શું વાંક આવો મહેમાન આવો બેહો ના યાર તમારા ખાટલે બેહાય અરે હું કાઈ ના તમે મહેમાન છો બેહો તમારા ગામના મરચાજો ના ભરો અમે તો ભરવા વાળા અરે ના બેહો ભલા મને એવું કશું ના બેહો બેહો અલા મહેમાન છો બેહો હા એટલે અમારા ગામમાં તો આ દારૂ બંધી છે તો તમે ક્યાંથી પીને આયા દારૂ એટલે અમે તો ફરણા ગામમાં પીને આવ્યો છું જો તો પકાના ઘરે તે 60,000 ઢોળી બેલાડીએ અમન કે તમે ઢોળી છે તે મારા ખાવાના આલ્યું મને બેઠો ઉડાડીને તગડ્યો કે તમે આ ઢોળ્યું છે પણ અમારા ગામમાં દારૂ મળતો નથી તમે દારૂ પીને આયા ક્યાંથી એટલે આ સરપંચ હું તો ફરણા ગામમાં પીને આવ્યો છું પણ પીવાની જરૂર છે અમારા ગામમાં દારૂની બંધી છે ખબર નથી તમને બંધી છે પણ હું તો બીજા ગામમાં પીને આવ્યો અમારા ગામમાં દારૂની બંધી છે આ દારૂ પીવાની સખત મનાઈ છે તમે દારૂ ચમ પીને આયા કેજો પેલા એટલે ભાઈ નથી પીધો હોય કને આ તમારા હાલ તો જુઓ પૂરો લુગડા જેવા ભર્યા છે આ સિવાય શું ગટરમાં પડી ગયા તા શું આ ના ઈ તો એવું છે આ તો મજૂરી કરે એટલે થોડીક રહેવાની સરપંચ સાહેબ આ તો મજૂરિયા માણસ શું મજૂરિયા માણસ તો આમ કામ ધંધો કરીને ઘરે આલો પૈસા તો ઘરના સુખી થાય આ દારૂ પીવામાં કઈ મજા નથી ના સરપંચ તમારે શાખા ભરો એટલે તમારા ખાટલે તમે બેહાડ્યા છે મને શાખા ભરો તો અમારી ઇજ્જત રાખો ને તો દારૂ બંધ કરી દો ને તો પછી તમે કહેતા હશો તો બંધ કરશો બીજું શું તમારા ખાટલે બેઠા એનું પરમન રાખશો બીજું શું હાલ તો સુખ શાંતિ દીધો તારો હા આવજો સરપંચ હા સીધા ઘરે જતા રહે તમારો હા સીધા ઓલું નેળિયું રહ્યું નેળિયે સડી ગઈ હારું આવો તે પડતા ની પાછા આવે એટલે કઈ પૈસા લાવ્યા આટલા ઓલા પતરાનો કબાટ હતો વેચી માર્યો એટલે કબાટ વેચવાનું તને નતું કીધું અંદર પૈસા હતા કાઢવાના કીધા હતા તને કોણે કીધું તું વેચવાનું કેટલા વેચ્યું તે હાડી સાહેબ એટલે હાડી સાહેબ ને હમણાં જા કઈ કહી ગયો તો કબાટ વેચવાનું હતું ક્યાં આલ્યું દીધું તો કબાટ ઓલા એક કબાડી વાળો આવ્યો વેચી ગયો એટલે હવે હું તને મને લાગે મારું આખું ઘર વેચી મારીશ લાગે એવું એમાં બધા 10 રૂપિયા પડી ગયા હમણે એટલે હું તને હવે કાંઈ કહેતો નથી હવે મારે કરવું શું મારે હવે મારે ઘરે બેહવું પડશે લાગે એવું હવે આ ઘરે રારો તો ઘર મારું આખું વેક એમ છે તું હવે મારે તને કરવો શું તને પણ કોને દોઢો કરે તો કબાટ વેચવાનું એટલું કબાટ હતું જ હવે શેમ હવે વસ્તુ રાખશે બધી ક્યાંથી પણ તમે દૂધના પૈસા ના તાલ ના પડું દૂધના પણ 20 રૂપિયા હતા દૂધના કેટલા થાય 2-3 રૂપિયા થાય છે દૂધના પણ 10 રૂપિયા અંદર રૂપિયો નતો શું રૂપિયા નતો ના 20 રૂપિયા હતા અંદર તો મેં તો કઈ દેશ માર્યો ડાયરેક્ટ બસ કબાટે વેચી મારી અલ્યા હવે હું કાંઈ કહેતો નથી તને મારો છોકરો મારો માથાનો મરે ઘર વેચી મારે એમ લાગે હવે મારે ઘરે જવા દે ભાઈ બેહું જ નથી કાં તો આખું ઘર કોક આવશે ને તો ઘર વેચી મારે મને નર્ધન કરશે નર્ધન તો છે ને આ તો ગહને નર્ધન કરી નાખશે મને ઘરે જવા દે ભાઈ લા શું છે તું ને સરપંચ ને બોલાય સરપંચ નથી ઘરે હાજર કાકા બોલાવ્યા કોક આવ્યું છે દેવડો કોણ સરપંચ હા બોલો ઓલા દારૂ હાલતા નહીં મને ફલાણા વાળા કોણ નહીં હાલતું દારૂ આપડા ગામના નહીં હાલતા આપડા ગામમાં છે દારૂ બંધી છે ને કોણે કીધું કે દારૂ તમારા જવાબદારી તમારા તમારી આપણું નથી અમારી આપણે પણ દારૂ આપડા ગામમાં બંધી છે તું દારૂ પીને આવ્યો જ ક્યાંથી પેલા એ વાત તમારે તો આપણું આટલું નહીં મારા ભેગારો મારા ના ઉઠું મારા પીવો છે હાલના
પણ દારૂ આપણે ગામમાં બંધી છે ભાઈ, તું દારૂ પીને આવ્યો જ નથી કે પેલા વાત. ફલાણા ગામની આપણે ફલાણા ઢેકા જગ્યાએ મળે છે હેડો મારા ભેગાડો મને હાલતા નહીં દારૂ. દારૂ ના મળે હું શું કરું? તમે હેડો હેડો ના હું નહીં આવું ભાઈ, દારૂ બારૂ ની બંધી છે ભાઈ. તમારો જવાબદારી તમારી આવે છે. ના ભાઈ દારૂ બારૂ મળતો જ નથી ગામમાં. તું છે તેનો છોકરો એ જ વાત. એટલે હવે તો કાળ આવ્યો તો તમે મને ઓળખતા નથી. ના તેનો છોકરો તું ભાઈ. એટલે ફલાણા ભાઈનો છોકરો હું. સારું ભાઈ તું ઢેકણા ભાઈનો ભલે રહ્યો હોય, તું જા હું ફોન કરું તને. હા તો હું જોર નહીં આવ્યો તો તમારે પાછો પીવડાવવા નહીં પણ પાવા ઉપર છે મોઢામાં રેડવા ઉપર છે. સારું જા જા. હા જા, તો હું ફોન જવડો કરું, હા. જા. મારું બેટું હવે આ તો મને બારે બેઠો તો અહીંયા તો હક નથી, પણ આ ઘરે રહું છું તો ઘરે હક કરવા દેતા નથી. હવે મારે જાવું જ છે મારે બેટું. હવે આ સરપંચ જ હું ખોટો બન્યો નકામો. હવે મારે શું કરવું મારે બેટું મને જ ખબર. મારે જ્યાં ગામ મેલી નાહી જવું પડશે. એક વખત આ છોકરો મારા ઘરે હેરાન કરે છે. જો ઘરે ના બેહું તો મારે જેમ તે વસ્તુ વેચી મારે. હવે મારે તો જાવું જ છે. ઘરે ગયો તો ઘરે દખ ને બારે રહ્યો તો બારે દખ. મારે તો જાવું જ છે. રાહુલિયા શું છે કાયા? શું આખો દાડો ઘરમાં પહેરી રહ્યો છે તું? હું તો બારે બેહું તો દખ ને ઘરમાં બેહું તો તારા નામની જ મારે હોળી. એક તો ગામ નથી હોળી તો હે, પણ તારા નામની હોળી છે. મારે કરવું શું હવે તારું? પણ પૈસા ક્યાં જાવ તાર પાસે? ઈ આય રે કેટલા વધ્યા લાજી? 13 રૂપિયા વજે. ચમ તે 13 રૂપિયા જ વધ્યા? બીજા પૈસા જોઈએ પકોડી ખાધી. એટલે હાડી ચા મેં કીધું ચેલા સહ મેં કીધું ચેલા વેચ્યું તું તે કબાટ? હાડી સહેમ તો હાડી સહ તો તારી તો આ બીજા બધા પૈસા થઈ ગયા. બાલ કપાયાન બાલ એટલે કેટલા ને બાલ કપાય મારે? ફેશન વાળા તે બાલ 100 રૂપિયા રાઉ. તે 100 રૂપિયા ના બીજા પૈસા બધા મિલે ચા? હે બીજા અંતને ન લલાયો પડું. મારે એવું છે, મારે ત્યાં તો મને બાવો કરી નાખે એમ છે ને. મારે કરવું શું? મારે તો ઘરે બેહું તો જેમ તે લુખા લોહી પી જાય. મારે તો જાવું છે. હવે આ 30 રૂપિયા માં શું કરવાનું કે? હળદર મેઠો આવી જાય આપણે. અડધન મેઠું એટલે શું પાણી પીલા પલાળીને પી જવાનું આપણે? હારું એટલે ઘરમાં જોવા દે તો બીજી શું વસ્તુ વેચીએ ની પછી તારી વાત છે. ઘરમાં હેઠતું સરપંચ હો કોણ હે ભયા? શું હે ભયા? આ મહેમાન આવ્યા તો થોડુંક મેઠો મસલ લોટ ને હાલો. અલા ભયા હું જ ખાવાના ખોપાય મારા છે. તમે લેવા આયા છે અમારે ભયા ખાવાના ખોપાય શું કરે કહો? તમારા અમે તને સરપંચ છે તમારે મને આલવું જોઈએ. શું હાલ અમારે ત્યાં ખાવાના ફાફા હાલો હાલો મહેમાન આવ્યા નથી ભયા અમારી પાસે કોઈ નથી. એટલે મેળા આવ્યા છે છોકરી વાળા જોવા આવે છે હાલો થોડું. પણ નથી બાપા અમારે ખાવાના ફાફા છે. નથી બાપા આ છોકરા ખાતું તું અમને તો. અલા ભાઈ હવે કબાટ હતું ને એને વેચી કબાટ માર્યું. વેચી માર્યો. કબાટ વેચી માર્યું એને. બોલો હવે શું કરવાનું? બીજું કોઈ હોય તો વેચી નહીં મને થોડુંક હાલો. એટલે તમારે હારો અમે વેચવા દે એમ? થોડુંક લાવો તો સાહેબ. નથી, નથી, મારી પાસે નથી. માફ કરો લે હાલો ને યાર. પૈસા માફ કરો. નથી માફ કામ કરો. કરો થોડા પૈસા હાલો પૈસા નથી માફ કરો. હશે હાલો. નથી એટલે નથી સરપંચ બને હાલો નથી. આ છોકરાની સોગન નથી મારી પાસે. હાલો એટલે માતા ના. ઉઠી જાવ કો 30 રૂપિયા પડ્યા છે. ના હા, પણ 30 રૂપિયા છે તો નથી. હા. પણ એલા 30 રૂપિયા છે હા, મારે. પણ હાજે પછી અમારે સામાન લઈ જાઓ લો. અમારે બેને ખાવાના ફાફા થઈ જાય. જો થઈ જાય. 10 રૂપિયા રાખો બસ. લો, આ 30 રૂપિયા છે ને 10 રૂપિયા રાખો. લાવો ને થોડું શું. મેઠો આવી જાય છે આપણે. આ લુખો છે. તને પણ છોટી વખત કહું તાર આ દોઢા આવે 30 રૂપિયામાંથી 10 ઓછા કરી આવે 20 રૂપિયા જ વધ્યા છે. શું કરવાનું? 20 અલા આ 30 રૂપિયા થાય તો ઓછા કરાવી દીધા પર આવી કેજે પેલા. એટલે પણ તમે મારી ઉઠી છોકન ગાતી એટલે ચા મેં તારી જૂઠી હાસી ચોકન કાઢી. ચમ પૈસા ઘરમાં ખાવાનું કઈ? આપણે ઘરમાં છે ખાવાનું કઈ? કાઈ નથી. તો પછી મેં એમાં શું તારી ખોટી ચોકન કાઢી? આ ગહન ને 20 રૂપિયા વધ્યા. 20 રૂપિયા શું હવે અમે તો કહીશ કે લાવો કાકા મારે ચા બનાવો છે. ચા માં શું 10 રૂપિયા દૂધ લાવીશ તું? પણ 10 રૂપિયા આલો માર ગલે. આ 10 ની આમ ઘરમાં હેડ છાનું માનું. ઘરમાં હેડ હવે ઘરમાં બારે નથી રહેવું. સરપંચ છે શું છે? એટલે તમે સરપંચ વાગ છું ના ના મામા કાકો છે. એ કઈ ગયા બોલાવો ને. લા કાકા શું છે? આવો કયો? આવો સરપંચ સાહેબ. બોલો ભાઈ મજામાં બોલો. આ મારું રિક્ષા લઈને આવ્યો ડીઝલ થઈ રહ્યું છે. તો શું ભાઈ આ કઈ પેટ્રોલ પંપ કર્યો છે? ના ના કોક પૈસા હોય તો યાર હાલો ને. પૈસા નહીં આ છોકરા નહીં. મારે યાર રિક્ષા વચ્ચે પડી પેસેન્જર બેઠા પૈસા નહીં. આ તો ગામવાળા સરપંચ બનાવી દીધા છે. મારી ઉઠી જવા શું કહો? ચમચાની જૂઠી ચોકન ખાધી તારી. 20 રૂપિયા પડ્યા છે તમાર કીજમ. એટલે નથી ભાઈ ના 10 રૂપિયા હાલો છોકરા 2 રૂપિયા આલી ધક્કો મરાઈ પંપે લઈ જાવ. નથી ભાઈ નથી યાર તમે સરપંચ છો પૈસા મેં ના પાડો કેવા કેવા આવા સરપંચ. મારે રિક્ષા વચ્ચે પડી ગઈ સરપંચ છો ના લો 10 રૂપિયા હાલો 2 રૂપિયા આલી રિક્ષા વાળા. આભાર સરપંચ સાહેબ તમારું ખૂબ સ્વાગત કરે આગળ. દૂધ
દૂધની થેલી આવીને હવે આપણે થળિયા ઝાટક થઈ જવાનું બસ. પછી શું હાજે શું ખાસ આપણે? એ આપણે ડબ્બો પડી ગઈ છે પાછી. હવે કોઈ આવે ને તો મને કે ઘરે જ નથી મારા પપ્પા એમ કે છે ઘરમાં તું. સરપંચ કે ગયા સરપંચજી? શું છે? હા ક્યાં તમારા કાકો ક્યાં ગયા? મારા કાકો ઈ રહ્યા ઘરમાં. એમ બોલાવો કામ છે. કાકા શું છે? બોલાવે. કોની હોય કોણ આવી? ઓ સરપંચજી હા બોલો ભાઈ શું? આ પણ એક બીના બની ગઈ છે. છે બીના? તમારા કૂતરા લઈને જતી રહી. અમારે ત્યાં કૂતરા છે જ ભાઈ. એ તો તમારી શેરી બેઠી હતી ખહોરિયા જેવી ઈ લઈને જતી રહી. હા એટલે ખહોરી કૂતરું લઈને જતી રહી તમારી કૂતરેથી મારા કૂતરાને 2.5 લાખ રૂપિયા તમે આલો. પણ મારા ત્યાં કૂતરા છે ભાઈ. ભલે કૂતરો સરપંચ તમે બન્યા તમારા ગામમાં મારા બીના પૈસા મારા કૂતરાને પૈસા 2.5 લાખ રૂપિયા મારે હાલો. સારું કરી જતું રહ્યું. આપણી કૂતરી છે ને આખા ગામના કૂતરા ભેગા કરી. હા ભલે ભેગા કરતી પણ તમે મારા 2.5 લાખ રૂપિયા તમારે હાલો પછી મારા હું છે ને આલું ભાઈ 1.5 કોણ હાલે તમે સરપંચ બન્યા છો? સરપંચ બન્યા કે શું? કૂતરાનો સરપંચ બન્યો છું? અલા કૂતરા નહીં પણ અમારા ઘરમાં નુકસાન થી તમારે ભોગવવું પડે. હું કશું ના જાણું તો હું શું કર્યું એમાં? કૂતરો લઈને જતો રહ્યો. ના તમારે હાલવું જોઈએ. હું ભાઈ આવે છો બધા કંટાળ્યો છું ભાઈ. હું હવે કાંઈ ના કાંઈ ના જાણું ભાઈ. તમારે કઈ નહીં સરપંચ તમે બન્યા મુજે કહું તા આ છીયો આવે આ બીજો છીયો આવે. હા. ઓ સરપંચ લો આવો ભાઈ તમે લા ભાઈ 10 રૂપિયા લઈ જાય ભાગરે. ઓલા 10 રૂપિયા લઈ પડી ગયા પાછા લેવા આવ્યો છું હું તો. મારી પાસે તમને ખબર ને 20 રૂપિયા હતા કે નહીં? હવે મારી પાસે કશું નથી ભાઈ. મહેરબાની કરી જો. તારા તો 1.5 લાખ પડી ગયા માર તો. અલ્યા પણ ઓવો સરપંચનો વિશ્વાસ તો પાછા આયા બીજી દે લેવા. આ બીજો છીયો આવે મારો. આ શું છે આખો ગામ આવે મારા ઘરે આવે. જો ભાઈ સરપંચને હારા ફળ અલ્યા એ ભયા ભયા શું છે પણ લા શું છે લા? એટલે પણ મારા 1.5 લાખ રૂપિયા એક કામ કરો તમે ના ઘર બધું હોપ ધોડ તું ધોડ આપણે શું બાવગડે થોડા રાખે. એટલે ઓલા નેળી આમ તો આપણે આ ના કરતા ઘણા જણા આવશે તો આપણી પથારી ફેરવશે એના કરતા આ જતા રહ્યા ઘર બારીનું તેલ લેવા. હવે આપણે સરપંચ કરી આજથી ધોડ જલ્દી તમારો. અમારો પૂરો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવી તમને સપોર્ટ કરતા રહેજો મિત્રો. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો. જય માતાજી. જય માતાજી.